રાજ્યમાં બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણી બાર એસોસિએશનની 23 બેઠકો માટે 99 ઉમેદવારો મેદાને છે। બાર એસોસિએશનની ચૂંટણીમાં 76,575થી વધુ સભ્યો તેમાં મતદાન કરવાના છે। સાંજે 6 વાગ્યા સુધી ચાલશે બાર એસોસિએશનની ચૂંટણીનું મતદાન। 30% મહિલા ઉમેદવારો માટે અનામતની જોગવાઈ છે, ત્યારે 23માંથી 5 મહિલા ઉમેદવારોની પસંદગી ફરજિયાત છે। 2 મહિલા ઉમેદવારોની કોઓપ્શન મારફતે નિમણૂક કરવામાં આવશે। ગુજરાતમાં 150 જેટલા બૂથ તેને લઈને તૈયાર કરવામાં આવ્યા છે। અમદાવાદમાં 2 ચૂંટણી સેન્ટર પર 9 વાગ્યાથી મતદાન પ્રક્રિયા શરૂ કરાઈ છે। ગુજરાત યુનિવર્સિટી અને ગુજરાત હાઈકોર્ટમાં ચૂંટણીને લઈને જે તૈયારીઓ કરવામાં આવી હતી, સમગ્ર આ પ્રક્રિયા સીસીટીવીની નજર હેઠળ રાખવામાં આવશે અને શાંત વાતાવરણમાં મતદાન પ્રક્રિયા ચાલી રહી છે। ગુજરાત યુનિવર્સિટીમાં 14,000 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાના છે। ગુજરાત હાઈકોર્ટમાં 4,000 મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે અને સાંજે 6 વાગ્યા સુધી 76,500 વકીલો મતદાન કરવાના છે। 23 બેઠકો પુરુષ અને 2 બેઠક પર માટે ચૂંટણીનું આયોજન છે। આજે ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણીની પ્રક્રિયા છે। ખાસ જો વાત કરવામાં આવે તો અલગ અલગ બેલેટ પેપર દ્વારા ચૂંટણી કરવામાં આવશે। 23 સીટો પર બાર કાઉન્સિલની ચૂંટણી યોજાશે, જેમાંથી 5 સીટ પર મહિલા બાર કાઉન્સિલ ચૂંટણી લડશે। 103 ફોર્મ ભરવામાં આવ્યા છે, જ્યારે 2 ફોર્મ પરત ખેંચવામાં આવ્યા છે અને 2 ફોર્મ રદ કરવામાં આવ્યા છે। એટલે કુલ ગુજરાતમાં 150 જેટલા બૂથ તૈયાર કરવામાં આવ્યા છે અને ખાસ ગુજરાતમાં 76,000 વકીલો જે છે તે મતદાન આપશે। ચૂંટણી કમિશનર આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું કે આજની જે પ્રક્રિયા છે કે તે કયા પ્રકારની રહેશે। એચએમ પરીખ સર જે ચૂંટણી કમિશનર છે તે આપણી સાથે વાત કરશે। સર, ખાસ આજે મતદાન પ્રક્રિયા છે, શું પ્રક્રિયા છે અને ખાસ કેટલા જે અરજદારો છે તે આમાં ભાગ લે? હું તમને કહી દઉં, હું એચએમ પરીખ છું, મારી જોડે જોઈન્ટ રિટર્નિંગ ઓફિસર મિસ્ટર મિલન બી પટેલ છે। આ અટલ કલામ હોલ ઉપર લગભગ 14,000 વોટરો છે અને ગુજરાત હાઈકોર્ટ પર લગભગ 4,000 વોટરો છે। અહીં ગાડી કોઈ પણ જાતની તકલીફ ન પડે તે રીતે અમે સિક્યોરિટીની વ્યવસ્થા કરી છે। એ ઉપરાંત ડીઆઈજી સાહેબને પરમિશનથી એમને દરેક પોલીસ પ્રોટેક્શન બી પ્રોવાઈડ કરેલું છે। સર, ખાસ કેવું આયોજન કરવામાં આવ્યું છે અને આનાથી આવનારા દિવસોમાં વકીલોને શું ફાયદો થશે? બાર કાઉન્સિલ એક વકીલોની પોતાની બોડી છે, જે એડવોકેટ્સ એક્ટ નીચે રચવામાં આવે છે। વકીલોને ફાયદાનો સવાલ નથી, પણ વકીલોનું હિત જળવાય। એ ઉપરાંત વકીલો કોઈ ગેરશિસ્ત કરે તો આ જ બોડી વકીલોને વકીલાતમાંથી રદ બી કરી શકે છે। જેમ મેડિકલ કાઉન્સિલની અંદર મેડિકલ કાઉન્સિલ પરવાનગી આપે તો જ ડૉક્ટર પ્રેક્ટિસ કરી શકે, એ જ રીતે બાર કાઉન્સિલ જો મંજૂરી આપે તો જ એ માણસ વકીલાત કરી શકે છે। મતદાનની પ્રક્રિયા છે, પરિણામ ક્યારે આવશે સર? પરિણામ તો તમે 76,000 વોટર છે, કેટલું વોટિંગ થાય છે, પ્રેફરન્શિયલ વોટનું ગણતરી ગણવાની હોય છે। લાસ્ટ ટાઈમ 50,000 વોટર હતા તો અમને 10 દિવસ થયા હતા। આ વખતે કેટલું વોટિંગ થાય છે એટલું હું તમને સમય કહી શકું તેમ નથી। ચોક્કસથી તો જે રીતે વાત કરવામાં આવે તો જે મતદારો છે તે 76,000થી પણ વધારે મતદારો છે, એટલે કે જે રીતે આજે આયોજન કરવામાં આવ્યું છે, જે મતદાન યોજાવાનું છે તેને લઈને ખાસ આયોજન કરવામાં આવ્યું હતું। કેમેરા પર્સન પ્રમેશ સોલંકી સાથે વૃંદા રાવલ, TV 13 અમદાવાદ।